હલો, જય શ્રી કૃષ્ણ. આજે આ એક વિડીયો લાઈવ કરવાની ઈચ્છા એટલા માટે હતી. ઘણા વખતથી એક ટોપિક પર તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી, એટલે આજે લાઈવ કરી રહ્યો છું. કે ઘણા બધા લોકોના મેસેજ આવે છે, ઘણા બધા લોકોના ફોન આવે છે કે ભાઈ સાહેબ વજન ઉતારવું છે. તો એક આ લાઈવ વિડીયો કરીને તમને બધાને ઇન જનરલ આખા માનવ સમાજને કામ લાગે એને માટે આ એક વિડીયો બનાવી રહ્યો છું કે આપણે બધા આપણા શરીરને તંદુરસ્ત રાખવા માંગીએ છીએ. આ મેસેજના નોટિફિકેશન જરાક બંધ કરી દઉં, કારણ કે નહીં તો ટોંગ 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 થયા જ કરશે કોન્સ્ટન્ટલી. એક જ મિનિટ હે, આ કંઈક બીજું આવી ગયું છે. 1 સેક. સમગ્ર માનવ સમાજને કામ લાગે એને માટે આ એક લાઈવ કરી રહ્યો છું કે બેઝિકલી વજન વધવા માટેનું મૂળભૂત કારણ આપણે સમજીએ ને તો આપણી ચેતના છે, આપણી કોન્શિયસનેસ છે. કોન્શિયસનેસને સમજવા માટે એના વર્ગીકરણ સમજાવવા પ્રયત્ન કરું છું કે 24 કલાક તમારા મનમાં શું ચાલે છે, શું છે એ બહાર મેનિફેસ્ટ થાય છે અને તમારા શરીર પર દેખાય છે. એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પસાર થાવ પછી માનવ શરીર મળે, બરાબર? અને માનવ શરીર મળ્યું તો જે 84 લાખ યોનિઓની બધી જીવન યાત્રા જે કરીને નવો જીવ માનવ શરીરમાં આવે છે, એ માનવ કેટલા પગથિયા ચડે તો ફાઇનલ ભગવાન સુધી પહોંચે, તો એવા 7 પગથિયા છે કે જે ચડવાના છે અને એક પગથિયું 200 થી 300 જન્મ માંગી લે છે. ચેતનાના વિકાસમાં પહેલું પગથિયું 200-300 જન્મ સુધી પસાર કરશે, પછી બીજા 200-300 જન્મ બીજા પગથિયામાં, પછી 200-300 જન્મ ત્રીજા પગથિયામાં, 200-300 જન્મ ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં અને સાતમામાં છેલ્લા એને આત્મ સાક્ષાત્કાર થશે કે મોક્ષ મળશે. તો એ પગથિયા કયા, એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. કારણ કે 21 વર્ષથી લોકોના વજન ઉતારું છું અને વજનમાં અલગ અલગ કોન્શિયસનેસ વાળા લોકોને ઓબ્ઝર્વ કર્યા અને એના પરથી એવા કન્ક્લુઝન પર આવ્યા કે દરેક સ્ટેજમાં આપણે ભગવાનની મદદની જરૂર પડશે. દરેક સ્ટેજમાં ભગવાનની જરૂર પડશે. કારણ ચાલુ છે ને લાઈવ? શું વાત કરતો હતો? તો 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી જેવો માનવ જન્મ મળ્યો તો હ્યુમન બોડીમાં આવેલો જીવ, 21 વર્ષમાં અલગ ચેતના વાળા લોકો આવ્યા. એમાં એ લોકોની ચેતનાને ઓબ્ઝર્વ કરતા એવા કન્ક્લુઝન પર આવ્યા કે દરેક સ્ટેજ પર આપણને ભગવાનની જરૂર પડવાની છે. તો તમને બધાને એક કોમન સલાહ આપી દઉં કે દરરોજ રાત્રે તકિયા નીચે તમે જે ભગવાનને માનતા હોય ને તેનો એક ફોટો લેજો, તકિયા નીચે મૂકી દેજો અને ભગવાનને કહીને સૂઈ જજો, હે ભગવાન, અમારા જીવનના દરેક જરૂરી પ્રશ્નો અમે તમને સોંપીએ છીએ અને યોગ્ય ઉકેલ કરો. આનાથી તમારી કોન્શિયસનેસને એટલો બધો ફાયદો થશે કે નહીં પૂછો વાત. તમે મારી સાથે જોઈન્ટ થઈ શકો, નહીં થઈ શકો, મારા ક્લિનિક પર આવી શકો, નહીં આવી શકો, ઓનલાઈન આપણે સેશન કરી શકીએ, નહીં કરી શકીએ, પણ તમને બધાને ઇન જનરલ ટોટલ આખા માનવ સમાજને કામ લાગે ને એવો મેસેજ આજે હું તમને આપી રહ્યો છું કે બીજું કંઈ નહીં થાય ને તો ખાલી તકિયા નીચે તમે જે ભગવાનને માનતા હોય ને, જે લોકો ઓનલાઈન મારી સાથે જોડાયેલા છે બધાને ખબર છે કે વાટલીવાલા ફોર્મ્યુલા શીખવાડે છે. તો હું બધાને ઇન જનરલ તમારા કામની વસ્તુ કે તમે બીજું કંઈ નથી કરી શકતા, તો ખાલી તમે જે ભગવાનને માનતા હોય ને તેનો ફોટો લેજો, તકિયા નીચે મૂકજો અને દરરોજ રાત્રે કહીને સૂઈ જજો, હે ભગવાન, મારા જીવનના દરેક જરૂરી પ્રશ્નો હું તમને સોંપું છું, એનો યોગ્ય ઉકેલ કરજો. બરાબર? કારણ તમે ગમે તેટલા સુખી હશો પણ સમજ એ ભગવાનની કૃપાથી જ આવશે. અને તમારા માટે શું સારું શું ખરાબ, તમારે શું કરવું શું નહીં કરવું એની સમજ
એકવાર ભગવાન તરફથી મળશે ને તો તમે વધારે સુખી થઈ જશો. હવે આપણે પેલા 7 સ્ટેજીસ વિશે થોડી વાત કરી લઈએ કે 84 લાખ યોનિમાંથી પસાર થયા અને જે નવો જન્મેલો જીવ છે કે જે માનવ શરીરમાં પહેલી વાર જ જન્મો છે, તો જે રીતે નાનું બાળક જન્મે અને એને ખાલી તમે નાનું બાળક ઇન્ફન્ટ જોયું હોય તો કેવું હોય કે સૂતું હોય, ખાલી જમવા માટે ઊભું થયું પાછું સૂઈ ગયું, પાછું જમવા માટે ઊભું થયું પાછું સૂઈ ગયું, એને બીજી કશી સમજ નથી પડતી દુનિયાદારીની કે બીજી કશી ગતાગમ નથી. એવી રીતે જે માનવ સ્વરૂપમાં જીવ પહેલી વાર પેદા થયો છે એ 200-300 જન્મ સુધી તો એને બસ આવી જ પ્રક્રિયામાં ચાલશે. ખાવું પીવું સૂઈ જવું, ખાવું પીવું સૂઈ જવું, એને બીજી કશી સમજ પડતી નથી. એટલે એની ચેતના એટલી વિકાસશીલ થઈ નથી, એના ચેતનાનો એટલો વિકાસ થયો નથી કોન્શિયસનેસનો કે એ કંઈ સમજી શકે. તો એને સૌથી પહેલું સ્ટેજ કહેવાય કુંભકર્ણ સ્ટેજ, કે જેને ખાવું પીવું સૂઈ જવું એના સિવાય બીજી કશી સમજ પડતી નથી. તો એવી ચેતનાવાળા જીવ આવે ને એને વજન ઉતારવામાં મદદ કરવી ને એટલે લોખંડના ચણા ચાવવા જેવું, કે એની ચેતનામાં કંઈ ઘૂસે જ નહીં. પણ ભગવાનને પ્રાર્થના કરવાથી એ સ્ટેજમાં પણ મદદ મળી શકે. એટલે 200-300 જન્મ હું સભાન અવસ્થામાં છું અને આરતી ઘંટાનો ટાઈમ છે, કશું લીધું નથી, સભાન અવસ્થામાં બોલી રહ્યો છું અને એના પ્રમાણ તમને આપીશ. એટલે 200-300 જન્મ, 200-300 વર્ષની વાત નથી કરતો, 200-300 જન્મ આવી અવસ્થામાં પસાર થાય પછી એ બીજા સ્ટેજમાં જાય. બીજું સ્ટેજ આવે એટલે મેઘદૂત સ્ટેજ, કે જેમાં જે રીતે નાનું બાળક થોડું મોટું થયું અને મોટું થયા પછી આપણે એને નર્સરીમાં મૂક્યો, એ સ્કૂલ યુનિફોર્મ પહેરતો થયો, છીપી થોડું કરતો થયો, એને ભૂખ લાગી તો એ મમ્મીને કહેતો થયો કે એને કઈ જરૂરિયાત છે તો એ ડિસિપ્લિન શીખતો થયો. તો એવો જીવ જે છે કે જે બીજા સ્ટેજમાં મેઘદૂત અવસ્થામાં પહોંચ્યો છે, એની કોન્શિયસનેસ, એની ચેતના એટલી થોડીક સમજશીલ થઈ હશે કે તમે એને થોડું કંઈ ગાઈડ કરશો ને તો એ ફોલો કરવા પ્રયત્ન કરશે. આવા 200-300 જન્મ પસાર થાય પછી ત્રીજી અવસ્થા આવે રાવણ અવસ્થા, કે જેમાં એની ચેતના નેમ ફેમ મની કમાવા પર લાગેલી હોય. તો એવા ઘણા લોકો મારા ત્યાં આવતા હોય કે એ લોકોને એવું લાગે કે માટલીવાલાને ખબર નથી પડતી, પણ હું 21 વર્ષથી કામ કરું છું એટલે મને ખબર પડતી હોય કે ભાઈ તારી કોન્શિયસનેસમાં શું ચાલી રહ્યું છે બચ્ચા. એવા ઘણા લોકો આવે કે જે ખાલી એની ઈચ્છા એવી હોય કે માટલીવાલા પાસે ફોર્મ્યુલા શીખીએ ને આપણે કામ કરીએ ને આપણે વધારે પૈસા કમાઈએ ને એવું કરવા પ્રયત્ન કરીએ. પાવડરના ડબ્બા વેચવાવાળા પણ ઘણા આવતા હોય શીખવા માટે ને એવા પ્રયત્ન કરતા હોય કે ભાઈ આપણે આ શીખીને આપણે વધારે. તો ભાઈ દોસ્ત, તમારા બધા માટે હું પ્રાર્થના કરું કે કોન્શિયસનેસને અપલિફ્ટ કરવી બહુ જરૂરી છે, બરાબર? એટલે રાવણ કેટેગરીમાં જે હોય ને જીવ, તે લોકોને ખાલી નેમ ફેમ મની અને પારકી વસ્તુને પોતાની કરવા પર ટાર્ગેટ હોય. એવા 200-300 જન્મ પસાર થાય પછી એ ચોથી અવસ્થામાં આવે વિભીષણ અવસ્થા. વિભીષણ અવસ્થાવાળા લોકો જે છે તે કર્મોવસાત, પાછલા જન્મોના કર્મોના લીધે આ જન્મમાં પેદા થયા છે રાવણના ઘરે, એટલે રાક્ષસ કુળમાં. પણ એની ચેતનાનો વિકાસ એટલો થયો છે કે એ ભગવાન સાથે જોડાવા પ્રયત્ન કરી રહ્યા છે. એવા ઘણા લોકો મેં જોયા છે કે જેના જન્મોવસાત કોઈ કુળમાં જન્મ થયો છે પણ એની ચેતના ભગવાન સાથે જોડાયેલી છે. કોન્શિયસનેસ એ પ્રયત્નશીલ છે કે ભગવાન તરફ જાય, ભગવાન સાથે જોડાય. તો એની ચેતના એટલી ડેવલપ થઈ છે તો એને આપણે કંઈક સમજાવવા પ્રયત્ન કરીશું ને તો એને તરત ક્લિક થશે, હા શું કરવાનું છે. આવા 200-300 જન્મ પસાર થાય પછી પાંચમું સ્ટેજ આવે અને તે હનુમાન કેટેગરી. હનુમાન કેટેગરી એટલે જે રીતે હનુમાન દાદા રામ ભગવાનના શરણાગત હતા અને એવું કહેતા હતા કે હે રામ ભગવાન, યુઝ માય બોડી એઝ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ટુ સર્વ ધ હ્યુમેનિટી. ભગવાન, મારા શરીરનો તમારી સેવા માટે દુનિયામાં તમારે મારા શરીરનો જે ઉપયોગ કરવો હોય તે કરો. એવી ચેતનામાં બજરંગબલી જીવવા પ્રયત્ન કરતા હતા અને રામ ભગવાનને કહેતા હતા કે તમે જે કહેશો તે મારી ડ્યુટી, ઇઝન્ટ ઇટ? તો એવી ચેતનામાં જીવવા માટે 200-300 જન્મ પસાર થાય પછી તમે છઠ્ઠી કેટેગરીમાં આવે અને તે અવતાર અવસ્થા. એટલે જે સંતો જન્મોજન્મથી ધ્યાન કરે છે, મેડિટેશન કરે છે અને ભગવાનની સાથે પોતાની ચેતનાને
જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકો ચોક્કસ મેસેજ કન્વે કરવા માટે જ આ દુનિયામાં અવતાર લઈને આવે છે. તો એ થઈ છઠ્ઠી અવસ્થા. અને પછી નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પાર કરીને ચેતના તમારી ભગવાન સાથે મર્જ થઈ ગઈ. તમારે આવાગમનથી તમે છૂટા થઈ ગયા, એટલે ફરીથી જન્મ લેવાની જરૂર નથી અને તમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો કે મોક્ષ મળી ગયો કે એને કઈ અવસ્થા કહેવાય, એ અલ્ટિમેટલી છેલ્લા તમે ભગવાનની સાથે મર્જ થયા. તો આ 7 સ્ટેજીસ છે જેમાંથી પસાર થવાનું છે. અને આપણે અલ્ટિમેટ પર્પઝ ઓફ હ્યુમન બર્થ જે છે તે એટલો જ છે કે ભગવાનની સાથે આપણી ચેતનાને જોઈન્ટ કરવાની છે. હવે આ એક પુસ્તક છે, યોગી કથામૃત, ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. આ બુક તમને યુટ્યુબ પર મારી ચેનલ ડોક્ટર માટલીવાલા લખશો તો એના પ્લેલિસ્ટમાં છે. યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના યુટ્યુબ ચેનલ પર પણ મળશે. સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપના યુટ્યુબ ચેનલ પર પણ મળશે. અને એની ઓડિયો બુક અવેલેબલ છે કે જે તમને ધારી લો કે બુક મંગાવી હોય તો www.yssofindia.org પર તમે ઓર્ડર કરીને પણ મંગાવી શકો. તમારી ચેતનાને અપલિફ્ટ કરવા માટે આ પુસ્તક બહુ કામ લાગશે. સ્ટીવ જોબ્સ, એપલના સીઈઓ જે હતા, એના આઈપેડમાં ખાલી એક જ બુક હતી અને તે આ હતી, ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. અને એના ફ્યુનરલમાં જ્યારે એ માણસ એક્સપાયર થયા ને ત્યારે એને એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે મારા ફ્યુનરલમાં 200-300 જે ટોપમોસ્ટ લોકો આવે અમેરિકાના, એ લોકોને કઈ ગિફ્ટ આપવી. તો બ્રાઉન કલરના બોક્સમાં એ લોકોને ગિફ્ટ આપવામાં આવેલી, ત્યાં પુસ્તક આપવામાં આવેલી, યોગી કથામૃત. તો આખા માનવ સમુદાય જેટલા લોકો મારી સાથે વજન ઉતારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જોડાવા માટે, ને હું જોડાઈ નથી શકતો, એ બધા માટે જનરલ મેસેજ આપું છું કે બીજું કંઈ નહીં થાય ને મારા સુધી જોડાવા પહેલા આ પુસ્તક પૂરું કરવા ટ્રાય કરજો. અને જે દિવસે ભગવાને નક્કી કરેલું હશે ને આપણા જોડાવાનું, એ સમયે આપણે જોડાઈ જશું. એનો ચોક્કસ સમય નિશ્ચિત કરેલો હશે ઉપરવાળાએ, એ દિવસે આપણા સેશન સ્ટાર્ટ થઈ જશે. અમારા ગુરુ પરમહંસ યોગાનંદજી, એમના ગુરુ યુક્તેશ્વર ગિરીજી, એમના ગુરુ લારી માશી જ્યારે હિમાલય ગયેલા તો હિમાલયમાં મહાઅવતાર બાબાજી પાસે એમને ક્રિયા દીક્ષા લીધેલી. હવે એ ક્રિયા દીક્ષા લારી માશી ના થ્રુ, યુક્તેશ્વર ગિરીજી એમના થ્રુ, પરમહંસ યોગાનંદજી એમના થ્રુ અમને બધાને મળી. હવે ક્રિયા યોગ સુધી પહોંચવું એ જરા લાંબી પ્રક્રિયા છે, પણ હું તમને એટલું કહી દઉં કે લહરી માશયજીને જ્યારે ક્રિયા દીક્ષા આપીને મહાઅવતાર બાબાજી એમ કીધું કે દીકરા હવે તારે અહીંયા નથી રહેવાનું. લહરી માશયજી એમ કીધું કે મારે તો તમારી સાથે હિમાલયમાં રહેવું જ છે, તમારી સાથે જ ગુફામાં રહેવું છે. બાબાજીએ કીધું ના બેટા, તારા માટે એક ડ્યુટી છે જે તારે કરવાની છે, જેને માટે તારે પાછા સંસારમાં જવાનું છે. એટલે લહરી માશયજી કીધું કે ઓકે ફાઇન. જ્યારે જવા માટે નીકળતા હતા ને ત્યારે બાબાજી અમુક ભક્તોને ત્યાં રોકી રાખેલા હતા અને એ ભક્તોને ક્રિયા દીક્ષા આપવા માટે બાબાજીએ લહરી માશયજીને કીધું કે તમે આ લોકોને ક્રિયા દીક્ષા આપો. એટલે લહરી માશયજીએ એમ કીધું કે તમે પરમ ગુરુ છો અને તમે હાજર છો તો તમારે જ ક્રિયા દીક્ષા આપવાની ને, હું શું કામ ક્રિયા દીક્ષા આપું? જ્યારે મેઇન ગુરુ હાજર હોય તો પછી હું કેવી રીતે ક્રિયા દીક્ષા આપું? આવી લહરી માશયજીએ રજૂઆત કરી. એટલે બાબાજીએ એમ કીધું કે આ જેટલા જીવોને અહીંયા આગળ મેં ઉભા રાખેલા છે એ લોકો સાથે મારા લેનદેન નથી, આ જીવોને તમારી સાથે જ લેનદેન છે, એટલે ક્રિયા દીક્ષા તમારે જ આપવાની છે. તો આ ખાલી એક લીટી પર હું મારી પ્રેક્ટિસ કરું છું કે જેની સાથે મારા પાછલા લાઈફના લેનદેન હશે એ લોકો મારી સાથે કનેક્ટ થઈ શકશે, જેના લેનદેન નથી એ લોકો કનેક્ટ નહીં થઈ શકશે. સિમ્પલ. તો કનેક્ટ થવા માટે પણ હું એમ કહું છું કે એનો ચોક્કસ સમય, ચોક્કસ દિવસ ઉપરવાળાએ નક્કી કરેલો હશે. તમે ભગવાનને પ્રેયર કરો કે મારા માટે સૌથી બેસ્ટ શું છે. તમારા માટે કદાચ મારી સાથે જોડાવવું આપણા પાસ્ટ લાઈફના લેનદેન નહીં હોય તો, યોગ્ય ના હોય તો ઉપરવાળો તમને કોઈ બીજા રસ્તે લઈ જાય. તમારા માટે જે સૌથી બેસ્ટ રસ્તો હોય તે ભગવાનને પ્રાર્થના કરો, એ ખુલશે. પાસ્ટ લાઈફ વિશે વધારે વાર્તા થઈ શકે એમ નથી. પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી ને બધું હોય છે, પણ એ બધું એ ખોટા રવાડે ચડી જાય વાતો.
પણ તમારી ચેતનાને અપલિફ્ટ કરવા માટે દરરોજ પ્રેયર કરો, પ્રેયર કરો, પ્રેયર કરો. થેન્ક યુ વેરી મચ.